કાલે કરીશું. ઓલા બલ્બ છે ને એ લો વોલ્ટેજ ના છે, આ હાઈ વોલ્ટેજ ના, તો પાછળ હાઈ વોલ્ટેજ આમાં પાછળ લાઈટ હોય ને તો ના આવે. આ પ્રોપર લાઈટ આવી ગઈ. બરાબર. બેસો નહીં ખબર પડે. ચાલો નિલેશભાઈ બેસો. કેમ ગયા બધા? બધા પરવારી ના તકિયા મૂકો ને આપણે સ્ટાર્ટ એની ઉપર. હા એટલે એની તકિયાની ઉપર બેસી જાઓ. તકિયા ઉપર બેસી કેવું દેખાય એમાં જોઈ લે. પાછળ બ્રાઇટ છે. આ ડાર્ક છે. પાછળ બ્રાઇટ થઈ જાય. હા પ્રકાશ કઈ નહીં જવાબ તો બરાબર બરાબર છે. નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવસાહુણમ નમો લોહી સવસાહુણમ ऐसो पंचन मुक्कारो એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિં મંગલાણમ ચ સર્વેસિં પડમમ હવૈ મંગલમ પરમં વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નિજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ ગુરુ લઘુ સર્વજ્ઞ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ હૈ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ તેત્રીસ કોટી દૈવગણ તેત્રીસ કોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ વિશ્વહિતાર્થે સ્વાગતમ જગકલ્યાણક ય
यज्ञ में मंगलमय द्यो आशीषम मंगलमय द्यो आशीषम सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 દાદા ભગવાનનું આ વિજ્ઞાન એટલે વિજ્ઞાનને કારણે ઘણા બધા યુવાનો આકર્ષાયેલા એટલે એ દાદાની સાથે ને સાથે જ ફર્યા કરે જ્યાં જાય ત્યાં 5-10 યુવાનો તો હોય જ અને શનિ રવિ હોય તો 15-20 જણા થઈ જાય દાદા ભગવાને એમની નિષ્ઠા જોઈ એ નિષ્ઠા જોઈ એના આધારે એમને થયું કે આ લોકો માટે કંઈક રહેવાની વ્યવસ્થા આપણે કરવી પડશે કારણ કે દાદાના એક ઈશારા ઉપર બધા જ લોકો ઘર બાર છોડવા તૈયાર હતા દાદા કહે હું પછી કહીશ ટાઈમ આવશે એટલે હું કહીશ બધા એ રીતે એ યુવાનો તૈયાર હતા એટલે આ એમની નિષ્ઠા જોઈ ને એમણે ક્યારેય એમ કહ્યું નથી કે તમે બધા બ્રહ્મચર્ય પાળો પણ એમને પોતાની જે અંદરની વર્તના હતી અને એમને પોતાને બ્રહ્મચર્ય વ્રત વર્તતું હતું એના આધારે એ બધા યુવકોને એ ભાવ થયો કે આપણે પણ આ રીતે જીવન જીવવું છે એ નિષ્ઠા જોઈ અને રાત્રે જ્યાં હોય ત્યાં રાત્રે 1-1.5 કલાક એ યુવકોને ટાઈમ આપતા એટલે જે કે એમને મૂંઝવતા પ્રશ્નો હોય બ્રહ્મચર્ય સંબંધી અથવા ઘરમાં રહે નોકરી કરતા હોય કોલેજ જતા હોય એ દરમિયાન જે પ્રશ્નો આવતા હોય એ બધા પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા એટલે સ્પેશિયલ ટાઈમ રાત્રે જાહેર સત્સંગ ના હોય પણ સાથે સાથે 5-10 જે સનિષ્ઠ મહાત્માઓ હોય એ લોકો પણ હોય અને આ યુવાનો હોય એટલે એ રીતે એમનું સંસ્કાર સિંચન અને ચારિત્ર ઘડતર થતું રહ્યું આગળ જતા દાદા ભગવાને એ લોકોને એમની હાજરીમાં
ટ્રેનિંગ મળે, સત્સંગની વાતો કરવાનો અનુભવ મળે, એ હેતુથી એમને ગામડે ગામડે મોકલવા માંડ્યા કે જાઓ, ગામડામાં જાઓ, કારણ કે ગામડામાં જ આપણી હિન્દુસ્તાનની દરઅસલ સંસ્કૃતિ છે. ગામડામાં જ આપણી ભારતીયતા છુપાયેલી છે. ત્યાં તમને આપણું ભારત શું છે, ભારતની સંસ્કૃતિ શું છે, એ બધું તમને એ ત્યાં જશો એટલે ખ્યાલ આવશે. અને સાથે સાથે દાદા ભગવાન અંદરથી હતું કે આ છોકરાઓ ગામે ગામના પાણી પીએ ને ગામે ગામની ઘંટીના લોટ ખાય અને લોકોને મળે, લોકો સાથે વાર્તાલાપ થાય, તો એ રીતે એ તૈયાર થતા જાય. એટલે આ રીતે એમની હાજરીમાં ગામે ગામ મોકલતા હતા. ટ્રી ની નીચે ઓટલો હોય ને એની ઉપર હા, સત્સંગ કરાવતા ને? એ બધું જ એટલે એ ટ્રેનિંગ નો જ ભાગ. તે વખતે બધા વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેરતા હતા, બધા યુવાન, બધા 20-25 વર્ષની આસપાસ બધા જ જઈએ. વહેલી સવાર નીકળવાનું થાય એટલે અંદર પ્રશ્ન થાય કે જઈશું કોઈ ગામમાં, કોઈ ઓળખતું તો છે નહીં, કોને ત્યાં જઈશું, નાસ્તો શું કરીશું, જાત જાતના બધા વિચારો આવે. પણ દાદા ભગવાન અનુભવ કરાવવા માંગતા હતા કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, તમે જ્યાં જશો ત્યાં તમારું બધું ગોઠવાયેલું છે, સાચી વાત. એ અનુભવ કરાવવા માંગતા હતા. કારણ કે નક્કી તો કશું કર્યું નથી, કોને ત્યાં જઈશું, શું કરીશું, પણ તમે એ અનુભવ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, એ અનુભવ પાકો કરાવવા માટે અને જેટલા લોકોના વધારે સંપર્કમાં આવશે એટલી કોમન સેન્સ ખીલતી જાય, એટલું એને અંદરથી કોન્ફિડન્સ આવતો જાય, વાતચીત કરવાનો મહાવરો મળે. એટલે એ બધા હેતુથી એ મોકલતા હતા. ગામમાં જઈએ, કોઈ ઓળખતું ના હોય, પણ જ્યાં 4 રસ્તા જેવું દેખાય અથવા ચોરો હોય તો ત્યાં જઈને સૌથી પહેલા અમે 10-15 જણા હોઈએ, દાદા મોકલે. 5-6 મહાત્માએ હોય અને બાકી બધા આપતા પુત્રોએ હોય. સૌથી પહેલા રાઉન્ડમાં ગોઠવાઈ જઈએ, ત્રિમંત્ર બોલીએ, 1 જણ વારસ હો દાદાના. એટલે એ જે સિંહ ગર્જના થાય ને બધા જુએ ને એટલે ઓટોમેટિક ઘરમાંથી બધા લોકો બહાર આવે કે કોણ આયા. કોઈ કોઈને ઓળખતું ના, કોણ આવ્યા આપણા ગામમાં. અને ત્યાંથી શરૂ થાય. હવે એ શરૂ થાય એટલે બધાને આપવા માટે બુકો રાખતા હતા મુક્તિના માર્ગે, જેમાં 5 વસ્તુ હોય આપણે: ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, 9 કલમો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના અને દાદા ભગવાનના અસીમ જય જયકારો. આ 5 વસ્તુ લોકોને મળે, કરતા થાય અને દાદા ભગવાનનો પરિચય. એ બુકો છૂટથી વેચતા હતા. પછી ધીરે ધીરે આ બુકો છપાઈ, એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય, આ બધી બુકો પણ ખૂબ છૂટથી બધાને આપતા હતા, ગામમાં વેચતા હતા. હવે આમ શરૂ કરીએ, ગામમાં આપણું ચહલ પહલ શરૂ થઈ ગઈ કે કોણ છે આ, ક્યાંથી આયા છે, કોને ઘર જવાના છે, એ લોકો મૂંઝાય. એટલે ભાઈ ગામના સરપંચ હોય કે શેઠ હોય એ ભેગા થઈ જાય ત્યાં કે ભાઈ શું છે આ, કોણ છે, એટલે તપાસ કરવા માટે આવે કે ભાઈ તમે ક્યાંથી આયા છો, શા માટે આયા છો. એટલે બધા કહે કે અમે દાદા ભગવાનના, તે વખતે આપતા પુત્ર શબ્દ નહોતો, પણ બાલ બ્રહ્મચારી યુવકો છે,
તમારા ગામમાં ફેરી ફરીશું, સાંજે સત્સંગ કરવાનો ઈરાદો છે અને પછી જમીને નીકળી જઈશું. આ રીતે અમારો પ્રોગ્રામ છે. કોને ત્યાં રાખવાનો છે, શું રાખવાનું છે, કઈ નક્કી નહીં. પણ પેલા લોકો પૂછવા આવે એટલે એમને કહીએ કે આ રીતે અમારે સત્સંગ રાખવો છે 4 થી 6. તો કેમ કરો ને આપણે મહાદેવમાં જ રાખી લો. ગામમાં મહાદેવનું મંદિર તો હોય, માઇક સિસ્ટમ ને બધું તૈયાર હોય. એટલે આ મળી ગયું એટલે પછી ફેરી શરૂ, પુસ્તકો વેચાય, 4 રસ્તા આવે, બેસી જવાનું. બેસી જઈએ, નવા સફેદ કપડા હોય બધાના, વ્હાઈટ એન્ડ વ્હાઈટ. જેવા નીચે બેસે ને લોકોનો આમ અરે અરે ના બેસો ના બેસો, માટી હોય ને. એટલે બધા કોથળા લઈને આવે ને બધું પાથરે. એટલે કે આ તમે આ કરવાથી લોકોનું હૃદય પરિવર્તન થાય કે છે. શું થાય? હૃદય પરિવર્તન થાય. અને એ બહુ મોટું કાર્ય કહેવાય કે છે. એટલે આ રીતે આગળ વધતા જઈએ અને આખા ગામમાં ફેરી ફરીએ અને સાથે સાથે જાહેરાત કરતા જાય એક જણ. આજે રાત્રે, આજે સાંજે 4 કલાકે શિવજીના મંદિરમાં આપતપુત્રોનો જાહેર સત્સંગ રાખવામાં આવ્યો છે, તો બધા ખાસ પધારજો. આગળ એટલે એમ ફરે બધાએ. પછી વચ્ચે ટાઈમ થઈ ગયો હોય તો કોઈ નાસ્તો કરવા બોલાઈ જાય કે ભાઈ ચાલો અમારા ઘરે નાસ્તો. ને આપણે ના કલ્પ્યો હોય એવો નાસ્તો આવે. જે શરૂઆત કરતા આપણે એમ લાગે કે ક્યાં ખાઈશું, શું ખાઈશું, પણ એનો જવાબ દાદા ક્યાં બધું ગોઠવાયેલું છે. એટલે એ આપણને અનુભવ થાય, સ્વાભાવિક ઊભું થાય, દરેકને થાય. પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે એનો અનુભવ તો કે આ રીતે એમને અનુભવ કરાયો. એટલે અનુભવ કરતા કરતા આગળ વધીએ. બપોરનું જમવાનું ગોઠવાય ને વચમાં રામાયણની સિરિયલ આવતી હતી, બધે કર્ફ્યુ થઈ જાય, બધે કોઈ બહાર દેખાય નહીં. પછી આ બુક્સ નું ફંડિંગ કઈ બાજુથી આવતું? આ એ બધું કરીએ. એટલે એ રામાયણની સિરિયલ અમે લોકો પણ પછી કોઈ સારું ઘર જોઈને અંદર જઈએ કે અમે જોવા બેસીએ. હા બેસો, બધા જોવા બેસે. જે ગામમાં ગયા હોય, જ્યાં ગયા હોય ત્યાં જરા વ્યવસ્થિત ઘર દેખાય ત્યાં જઈને બેસીએ. એટલે આ રીતે દર અઠવાડિયે આ બધા યુવકોને મોકલે. હવે કોઈને જવાનું મન ના થાય, દાદાને છોડીને જવાનું મન થાય, દાદાની પાસે રહેવા માટે બે પ્રયત્ન કરે કે ભાઈ દાદા હું તો અહીં તમારી સેવામાં લઉં. ના કે તમે જાઓ, બધા જાઓ. દાદાજી નવડા સ્નાન કરો, ખાસ મોકલે, જાઓ. 24 કલાકની કીર્તન ભક્તિ હોય તો જે મહાત્માઓ દર્શન કરવા ગયા હોય, જે આપતપુત્રો ગયા હોય, દર્શન કરે, વિધિ કરાવે તો કે જાઓ હવે કીર્તન ભક્તિમાં જાઓ, બેસજો કીર્તન ભક્તિમાં. એટલે આ રીતે તૈયાર થયા. હવે ગરમ લોહી બધાય, દાદાની વાણી ડાયરેક્ટ બધી વાત થતી હોય. એટલે એ જે ભૂલો થતી હોય એટલે એ સત્સંગ કરીને આવીએ એટલે બીજે દિવસે, કારણ કે અમે રાત્રે બધા 12-1 વાગે પહોંચીએ, દૂર ગયા હોય તો સવારે દાદા પાસે પહોંચીએ એટલે દાદા ભગવાન રિપોર્ટ માંગે. કયા ગામમાં ગયા હતા, શું કર્યું તમે, કોને ત્યાં જમ્યા, સત્સંગમાં કોણ બેઠું હતું,
કયા કયા પ્રશ્નો પૂછાતા હતા, કયા કયા પ્રશ્નો પૂછાયા, એટલે એના માટે અમે ટેપ રેકોર્ડ પણ રાખતા હતા. ઘણી વાર પ્રશ્નો લખી લેતા હતા, પછી છેલ્લા પછી ટેપ રેકોર્ડ આવેલું. પછી કઈ ભૂલ થઈ હોય તો દાદા ભગવાન બતાવે. ઘણી વાર કેવું થાય કે વાત તો એક જણને કરવાની હોય, બેઠા હોય 10 જણા, તો દાખલા તરીકે હું વાત કરતો હોઉં તો બાજુવાળાને એમ લાગે કે આ બરાબર નથી સમજાવતા, આ દાખલો તો રહી ગયો, એટલે એ ચાલુ કરી દે જોડે પેરેલલ. બીજા ત્રીજાને એમ લાગે કાંઈ બરાબર નથી હજુ, એ રીતે એક સાથે બધા ચાલુ કરી દે. એટલે આવું 4-5 વાર થયું. એટલે પછી આપતો પુત્ર કહ્યું, દાદાજી આવું થાય છે, સત્સંગમાં જઈએ છે, એક જણ બેસે છે વિધિ કરીને, પછી આવું બધું થાય છે. દાદા કહે છે કે એવું ના કરાય. કોણ એવું કરે છે કે મને બતાવો કે છે, એનું નામ આપો કે છે. એક વખત વિધિ કરીને જે આપતપુત્ર શબ્દ નતો, જે બેઠો હોય એ બોલે એટલે એ દાદા બોલે છે, એ નથી બોલતો. એટલે બીજા બધાએ શું કરવાનું, તો કે બીજા બધાએ ઉપયોગ પૂર્વક બેસવાનું, અને તમારી અંદર જે અંતસ્કરણ ચાલે છે એને જ્ઞેય તરીકે જોવાનું છે. લાગે કે ભાઈ આ બરાબર નથી આપ્યું, આના કરતા આ વાત કરી હોત તો સારું, આમ કર્યું હોત તો સારું, એ બધું જે અંદર થાય ને, તે કે અંદર તમે ઉપયોગ પૂર્વક બેસો તો ઉપયોગનું મહત્વ છે. તમે જેટલા ઉપયોગ પૂર્વક બેસો એટલું એનો વાતાવરણમાં પ્રભાવ પડે, તમારી પોતાની એ પ્રગતિ થાય. અને બેઠા બેઠા આ લોકો દાદાના વિજ્ઞાનને પામે, આ વાતને સમજે એવી ભાવના પણ કરાય. એટલે એ સત્સંગમાં દાદા ભગવાને ઉપયોગ પૂર્વક બેતા શીખવાડ્યું કે બાકીના શું કરવાનું. એક જણ બોલે તો કે આ રીતે ઉપયોગ પૂર્વક બેસવાનું, સમજાય? એટલે આ રીતે ઘડતર થવા માંડ્યું ધીરે 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 ધીરે. અને પછી સમય આવી ગયો એટલે દાદા કે છે કે સંગપતિને વાત કરી કે હવે આ લોકો માટે રહેવાની જગ્યા નક્કી કરો, કંઈક બનાવો. તો અમેરિકાના એક મહાત્મા, જે નાગર કાકા કે છે આપણે, સિંગોદ ગામના, એમણે કહ્યું દાદા મારી જમીન છે સિંગોદના પાદરે, તો હું આપા. દાદા કે પછી સંગપતિને બધાને મોકલ્યા કે જાઓ જોઈ આવો જમીન કેવું છે, રહેવા લાયક છે કે નહીં, કેવું સિચ્યુએશન છે, એ બધું જોઈ આવો. એટલે 4-5 જણા જોવા ગયા. જોયું પછી દાદાને રિપોર્ટ આપ્યો કે દાદા આ તો બહુ અંદર છે, આ છોકરાઓ અંદર રહેશે તો માદા પડે તો શું થશે, એમનું કોણ ખ્યાલ રાખશે, ને એકદમ અંદર છે કે છે. એના કરતા આપણે કામરેજ મંદિરે રાખો કે છે. ને મંદિરો માટે રૂમ બનાવેલી જ હતી. દાદાએ રૂમ જોઈને કહ્યું કે આપતા પુત્રો માટે આ રૂમ ના ચાલે, નાની નાની, એ તો બધા કર્મચારીઓ રહેશે કે છે. અને મંદિરમાં જો રાખીશું તો આ ટ્રસ્ટીઓ બધા વહીવટમાં એમને નાખી દેશે, વહીવટનો ભાર નાખી દેશે. એટલે મંદિરમાં તો રાખવા જ નથી. એટલે મંદિરથી આ 45 કિલોમીટર દૂર સિંગોદ બામણી ગામ,
ત્યાં થયું. એટલે પછી દાદાએ પેલા લોકોને સમજાય કે આ સરસ જગ્યા છે અને વાપી અને તાપીની વચ્ચે બહુ જ ઉત્કૃષ્ટ જગ્યા. અહીંની વ્યક્તિઓ એટલી બધી સરળ હોય અને આ ભાગમાં ક્યારેય દુકાળ પડે નહીં. અને મોટા મનવાળા બધા વ્યક્તિઓ કે છે ગામના. એટલે આપતો પુત્રોને સહેજે તકલીફ પડશે નહીં. અને અહીં રહ્યા ગામે ગામ જશે આવશે, પ્રોગ્રામ એટેન્ડ કરીને પછી પાછા આવશે. એટલે આ રીતે દાદાની ડિઝાઇન પ્રમાણે બધું ચાલ્યા. અને ઘણી વાર એવું બોલાઈ જાય કે સામે વાળાને દુઃખ થાય. હવે બધાય ભગવાન કરતા છે એવું માનતા હોય, દરેકને એવી શ્રદ્ધા હોય અને દાદાની સ્ટાઇલમાં બોલવા જાય કે ઉપર કોઈ બાપોય નથી. પેલા લોકો તો ઊંચા થઈ જાય, બધાય દુઃખ થાય એમને. આવું કેમ બોલે? એટલે એક ગામમાં તો એવી ઝપાઝપી થયેલી કે પછી ગામના લોકોએ કહ્યું કે તમે અમારા મહેમાન છો, નહીં તો તમને લાકડીએ ફટકાર જ કે છે. અમે અમારા મહેમાન છો ગામના, એટલે તમને જવા દઈએ છે કે છે, નહીં તો લાકડીએ ફટકાર જ કે છે તમને બધાને. એટલે એટલું બધું એમને દુઃખ થયેલું. એટલે પછી બીજે દિવસે જે રિપોર્ટ આપ્યા ને એમાં દાદાને વાત કરી કે દાદા આવું થયું કે છે. બહુ દુઃખ થયું એમને. અને આવું સિચ્યુએશન આવી ગઈ હતું. ને છેલ્લા આવું બોલ્યા કે તમે અમારા ગામના મહેમાન છો, નહીં તો તમને લાકડીએ ફટકાર. એટલે દાદાએ પછી કહ્યું કે સામેની વ્યક્તિને ફાયદો ના થાય તો ચાલશે, પણ એને દુઃખ તો ના જ થવું જોઈએ. એટલે આ બહુ મોટો સિદ્ધાંત આપ્યો. વાત એવી રીતે કરવાની, સામેની વ્યક્તિને ફાયદો નહીં થાય તો ચાલશે, પણ એને દુઃખ તો ના જ થવું જોઈએ. એટલે આ બહુ મોટો સિદ્ધાંત આપ્યો. અને આ સિદ્ધાંત તમને લોકોને મળ્યો પછી એ રીતે આખું પરિવર્તન આવ્યું. હવે ગામમાં ફરતા હોય, થેલો લઈને ચોપડીઓ વેચતા હોય, આગળ થેલો લઈને ચાલતા હોય, બધાને એવું જ લાગે કે આશ્રમ વાળા જ આયા. 10-15 જણા હોય ને આમ ગાતા જાય ને, એટલે એમ જ લાગે કે આશ્રમ વાળા જ આયા. ને એમાં ચોપડી વેચતા થેલો ખાલી થયો. એટલે એ થેલો લઈને ચાલતા હતા આગળ. તે એક માજી પૂછવા આયા કે ભાઈ તમે પૈસા લો છો કે લોટ લો છો? પૈસા લેશો કે લોટ લેશો કે તમે? એટલે આવું પણ બને, કોમેડી થાય. એટલે આ બધા અનુભવ. અને પછી છેલ્લા દાદા ભગવાને નક્કી કર્યું કે ભાઈ હવે આ લોકોનું કંઈક નામ રાખો. કારણ કે તે વખતે બધા છોકરાઓ કે મોટે ભાગે છોકરાઓ જ કે આ છોકરાઓ, એટલે એ છોકરાઓએ બધું જ કામ કરવાનું. જન્મ જયંતિ હોય તો બધી તૈયારીઓ, સત્સંગો હોય અને પ્રસાદની વહેંચણી કરવાની હોય તો એ આપતા પુત્રોએ તૈયાર કરવાનું. જાત્રા નીકળ્યા હોય તો વડીલ મહાત્માઓનો સામાન બસમાં ચડાવવાનો, ઉતારવાનો, રૂમ સુધી પહોંચાડવાનો. એટલે આ બધા કામ કરેલા, પાયામાંથી તૈયાર થયેલા. પછી દાદાએ કહ્યું કે ભાઈ આ લોકોને હવે કંઈક નામ આપો. એટલે એ પછી આ નામ આવ્યું. શું? તો કે ખેતસીભાઈ બોલ્યા કે આપતો પુરુષ, આપતો વાણી, આપતો સૂત્ર. આ લોકોનું નામ આપતા પુત્રો રાખીએ તો
કે બહુ સારું કહે આપ્ત પુત્ર એટલે થઈ ગયું ને? આપ્ત પુરુષ, જ્ઞાની પુરુષને આપ્ત પુરુષ કહેવાય કે જ્યાં આગળ વ્યવહાર અને નિશ્ચય બંનેની વાતોના ફોડ પડે. વ્યવહાર અને નિશ્ચય બંનેના, એ આપ્ત પુરુષ. આપ્ત વાણી એટલે કે જ્ઞાની પુરુષની જે વાણી છે, જે વ્યવહાર અને નિશ્ચય બંનેના ફોડ આપે છે, અને એ વાણી જીવતી વાણી છે. તમે અત્યારે આપતવાણી વાંચો તો આમ જાણે કોઈ બોલતું હોય એવું લાગે, દાદા વાત કરતા હોય એવું લાગે તમને. એટલે એ આપત, એવી રીતે આ આપત પુત્રો એટલે વ્યવહાર અને નિશ્ચય સાથે અક્રમ વિજ્ઞાન જગતના લોકોને સમજાવે, જગતના લોકો સુધી એ દાદા ભગવાનનું વિજ્ઞાન પહોંચે, એ રીતે તૈયાર થયેલા, દાદા ભગવાને ઘડતર કરેલા એવા એ આપ્ત પુત્રો પછી કહેવાયા. નામનો જે પ્રશ્ન આવ્યો કે આ બધું કરવા માટે ફંડ ને બધું ક્યાંથી, તો કે દાદા ભગવાનની હાજરીમાં આપતપુત્ર ટ્રસ્ટ બનાવ્યું, અને જેમાં આપતપુત્રો જ એનો વહીવટ કરે, સંઘની કોઈ વ્યક્તિ નહીં. એટલે આપતપુત્રો જ વહીવટ કરે, અને બધા મહાત્માઓ એમને લખાવે પૈસા. તે વખતે તો કેટલા 200, 300, 500, 100 બહુ થઈ ગયા એ વખતે તો, એ જમાનામાં તો. એટલે એ રીતે મહાત્માઓ દાન આપે, અને એ દાનને આધારે એ આપતપુત્રોનું બધું ચાલ્યા કરે. પછી તો આપતપુત્રો માટે ઘણું બધું, એમાંથી કપડા, વાહનો આયા, બધા ધીરે 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 બધું થતું ગયું. એટલે આ ઘડતરની વાત ચાલતી હતી, ઘડતરની તૈયારીઓ ચાલતી હતી. એ દરમિયાન નટુ કાકાએ દાદાને પ્રશ્ન પૂછ્યો, ખાસ કહ્યું એમણે કે તમારા પછી કોણ છે એ કહેતા જજો કે છે. નહીં તો આ બધા જે ધર્મમાં વડમવડા થઈ ને, એવી વડમવડા અહીંયા થશે કે છે. એટલે કહેતા જજો કોણ છે તમારા પછી. દાદા આ બધા બેઠા છે ને, આ રહ્યા કે છે. આ નટુ કાકા કે એમનો અવાજ મારા જેવો મોટો, હે, એમનો અવાજ મારા જેવો મોટો. હા હા. આ તો છોકરા છે કે એટલે એમને કશું ઠેકાણું જ છે ને આ લોકોનું. તો દાદા કે અમે વિધિ કરીશું ને એટલે બધું સરખું થઈ જશે કે છે. અને એ રીતે એ મૂક્યું. પછી એક વખત ખેસુભાઈ નીરુબેનને પણ કહ્યું, છેલ્લા દિવસ હતા ત્યારે એમણે કહ્યું કે હવે પછી સંઘમાં કંઈ પણ મુશ્કેલી હોય, કંઈ પણ તકલીફ હોય તો તમારે આપતપુત્રો પાસેથી ખુલાસા મેળવવાના. આ રીતે એમને નિર્દેશ આપેલો. એટલે આ રીતે આખું આ તૈયાર થયા, અને એના આધારે કવિરાજે બધા પદો રચ્યા. આપતપુત્રો શું છે, આપતપુત્રનો ધ્યેય શું છે, આપતપુત્ર શું કરવા માંગે છે, એમની નિષ્ઠા શું છે, એ દર્શાવતું પદો બનાયા. 5-6 પદો બનાયા. એમાં એક આ પદ છે જેમ ગૌડવ છું, એમાં આપતપુત્રોની દશા શું છે, આપતપુત્રોનું જીવન શું છે, એમની ભાવના શું છે, એ દર્શાવતું આ આખું પદ છે, જે આપણે ગાઈશું. જોશીલું જુલુસ છે. હા, આ શું થેડ મારા મનમાં એ જ આવે. ઈશ્વરનું કલ્યાણ કરનાર છે.
લાઇટિંગ હોય છે ને તો એક ટેબલ લેમ્પ મૂકી દો. ના ના ડોન્ટ વરી. આ લાઈટ જોઈશે. લાઇટ તો ત્યાં મૂકી દો ટેબલ લેમ્પ. હા, એ લાવો. દેખાય પાછળ લાઈટ છે ચોખ્ખું છે. મને તો નહોતું કે બહુ બહુ ધીરી છે. પહેરો પછી દેખાય દેખાય એવું. એને જેટલું નજીક લાવે એવું લાવો. હા અને આમ ખોલી નાખો એટલે આવશે લાઈટ. પ્લગ આવે છે ને આ બાજુથી ખોલી નાખો થોડી વાર. શું ખોલું? કેમેરામાં કામ કરતી આ પાછળ છે ને હા, રિફ્લેક્શન આવે છે. આ લાઈટ નથી થતી. અહીંયા રાખી દો. નહીં આવશે. હા પ્લગ તો છે અહીંયા ઘરે. જાય છે જોશી નથી લાગતી ને. ના હું જરા પોટાઈ જાઉં. બસ વાંધો નહીં. બરોબર છે. બસ સરસ. આમ ટર્ન કરી નાખો. ના બસ સરસ. એની આંખમાં જ હશે. બસ આ બોલો. પુત્ર નો તમને એવડાય છે? તમને લેમ્પ જોઈએ છે? ના ના છેલ્લે પૂરું કરી ના ફાઈ દેખાય. ઓહ બચ્ચા પણ હા સારી છે. હાલ કરીને વચ્ચે આવી કેટલા વાગે હા બોલો બોલાવો અહીંયાથી 10 વાગે. 10 વાગવા ભવ્ય આ પગ ગયા પછી આપણે છોકરા હા હા પછી આપણે જોરથી બોલજો. તમે આપણે હમણાં વાત થઈ કે આપ તો પુત્રોની સગવડ કરતા હતા, પછી કઈ સરખાઈ ના આવી, એટલે પછી દાદાએ કીધું કે એ લોકોને મન દુઃખ થાય એવું આપણે નથી કરવું. એની પહેલા તમે કઈક સમજાવ્યું, મને સમજાવવું નહીં કે એને મન દુઃખ તો ના જ થવું જોઈએ. એટલે સામેવાળી વ્યક્તિ હા હા એટલે એ મારે એને ફાયદો નહીં થાય તો ચાલશે કે છે હા ફાયદો વાત નહીં. કરવામાં, હા 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 પણ એને દુઃખ તો ના જ થવું જોઈએ. હા બસ આ. અને એને દુઃખ થયું હા એટલે સમજી જવાનું કે આ દાદા ભગવાન નથી બોલતા, તમે બોલો છો. હા 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 દુઃખ ના જ થવું જોઈએ. હા એમાં જરા હા, સમજ. સ્મોલ કાઉન્ટર ક્વેશ્ચન છે, હું પૂછી લઉં પ્લીઝ. હા, પૂછી લો. હવે અહીંયા આગળ અમારે લંડનમાં એવું થાય છે કે તમે જાતા હોય ગાડીમાં તો તમને એમ થાય કે ચાલો આ લેફ્ટમાં માણસ ઊભો છે ક્યારનો, હું એને જવા દઉં. એટલે તમે સારું કરવા જાઓ છો કે એમને વે આપો છો, થોડી 1-2 મિનિટ તમને વધારે ટ્રાફિક નડે તો કાંઈ નહીં, પણ એટ ધ સેમ ટાઈમ પાછળવાળો અકળાય છે, હોર્ન કરે છે. તો વિચ વન ઇઝ બેટર ટુ કે આને જવા દેવો કે પછી પાછળવાળાને દુઃખ ન થવું? એટલે આ જગતના દરેક વ્યવહારમાં લાભાલાભ હોય. હા તમે એને જવા દો છો એ તમારો ભાવ છે કે ભાઈ ચાલો આને રસ્તો આપીએ, હા પણ તમારો ભાવ પાછા વાળા સુધી ના પહોંચે એટલે એમને એમ થાય કે ભાઈ આ કેમ ઉભા રહી ગયા છે, હા ટે કર્યા કરે. ખસો ભાઈ આગળ. હા એને ઉતાવળ હોય કદાચ. એને ઉતાવળ છે, બધાને ઉતાવળ છે, હા પણ તમે આને રસ્તો આપો છો એ ભાવ એમને પકડાય નહીં. હા એમને તો એમ જ લાગે કે આ ઉભા રહી ગયા થઈ છે. ગયા છે. હા મારી સાથે એવું બન્યું હતું એકવાર. બસ ત્યાં તો અમે બસમાં જ ફરતા હોય, હા લગન સિઝન હોય ને આ હોય ને બસમાં ફરતા હોય. હમ. એક બાજુ બધા માજી ને બહેનો ને બધા ટોળું હતું ને આ બાજુ ભાઈઓ ને બધા હતી. એટલે મને એમ થયું કે આ લોકો પહેલા ચડી જાય બસમાં પછી આપણે ચડીએ, એટલે હું આમ સળીઓ પકડીને ઉભો રહી ગયો બસનો. એટલે જેન્ટ્સ આગળ આવી ના શકે, હા એટલે પછી પેલા લોકો આશાએ આપણે કે આ લોકો ચડી જાય. હા તો પેલો પાછળ શું કે કાકા તમે ચડો ને ભાઈ, તમે ચડતા નથી, અમને ચડવાય નહીં દેતા કે છે. હા કાકા ખસો આગળ. good. હા તો શું કરવાનું? આ બાજુ તો આપણે વિચાર્યું જ ના હોય. હા આપણે તો એક જ સાઈડ રાખ્યું કે આ લોકો ચડી જાય ને જગ્યા મળે એમને સરસ. પણ આવું બંને બને. સારું કરવા જાઓ આ પણ આવે, એ લાભાલાભમાં જ જાય.
સમજાય? એટલે આવે. તમે ઘરમાં પણ કઈ સારું કરવા જાઓ તોય તમારા વાઈફને એમ થાય કે આ ખાલી ખોટું કરે, ડાપણ કરે છે, આવું કરવાની કઈ જરૂર જ નથી. ના બરોબર છે. હા. એટલે એ સાંભળવાનું આવે. હા. પણ આપણો જે આશય છે, આપણો જે ભાવ છે એ કુદરતને ત્યાં જમા થાય. પણ એમ જોઈએ તો દુનિયામાં કઈ સારું ને ખરાબ કઈ છે જ નહીં ને. ઇફેક્ટિવ અપેક્ષા છે. આપણે જે અપેક્ષા છે. સારું સેમ જ ખોટું વસ્તુ મને સારી લાગે એ તમને સારી ના લાગે. બરાબર. એટલે અપેક્ષા સાપેક્ષ છે ને. એટલે દાદા શું કહે કે આ રિલેટિવ વસ્તુ છે. એટલે એ સારી એ નથી અને ખરાબ એ નથી. સારી છે એ અપેક્ષા એ સારી છે, ખરાબ છે એ પણ અપેક્ષા એ ખરાબ છે. વસ્તુ એની એ જ છે. એટલે બાય રિલેટિવ વ્યૂ પણ, એટલે કે એનો પકડ ના પકડતા. તો પછી આ ઓલાને ગાડી વાળાને જવા દેવો કે પછી જોવાનું કેટલું દબાણ છે, શું છે. તમે દબાણ કેટલું ઝીલી શકો છો એ જોવાનું. બને. ઈરાદો તો તમારો સારો છે ને, પણ પાછળ વાળા તમારો ઈરાદો સમજી શકે એટલે ઓન મારે, દબાણ કરે એટલે બને. બિહારીને આ પદ ના તમે કયો પછી વાત કરું. એટલે મને બહુ રિયલી ટચ થયું તમે જે કીધું ને કે તમને ફાયદો ના થાય તો તમને સામેવાળાને ફાયદો ના થાય, મીન્સ કે સામેવાળાને ફાયદો ના થાય તો તમને તો પણ એને ચાલશે, તો નુકસાન- તમે એને જતું કરો, તો પણ એને એને દુઃખ તો તમારા ના જ થવું તરફથી જોઈએ. એને દુઃખ ના થવું જોઈએ. અને એને દુઃખ થયું તો સમજવું કે દાદા ખસી ગયા. હા, એટલે મેઇન આ પકડવાનું છે કે આપણને ફાયદો ના ને થાય. અમને લોકોને તો આ બહુ મોટું મળ્યું. હા, મને આ બહુ કારણ કે અમાર તો લાગ્યું. જુવાનીનું જોર હા, અને દાદા બોલે એ ટોનમાં જ અમે લોકો બોલીએ, હા, એટલે સામેવાળાને વાગે, હા, દુઃખ થાય. હા. ફાયદો નુકસાન નહીં જોવાનું, જો એને દુઃખ થતું હોય તો આપણે બસ. ખ્યાલ આવી ગયો. એટલે એક ગામડામાં અમે લોકો ગયા હતા હમ. તો પેલું પ્રશ્ન પૂછપૂછ કરીએ ને, આ બાજુ સામે રાખી દો. ગામડામાં ગયા હતા તો પ્રશ્નો પૂછપૂછ કરીએ. અહીંયા બેસી જાઓ. બેઠા હોય, કાકા શું કહેવા માંગે છે, ગુસ્સો કેમ આવે છે, આમ છે તેમ, બહુ પ્રશ્નો પૂછપૂછ કર્યા ને. હા, એટલે પેલા કાકા કળાયા ગામડાના, હા. અલા ભાઈ તમારે જે કેવું એ કહી દો ને કે છે, ખાલી લમણાજી શું કરો છો કે છે. જે કહેવા આવ્યો કહી દો ને કે જલ્દી પાર લાવો. લમણાજી શું કરો છો કે ક્યાં ગયા ને શું થઈને આમ થયું. એટલે એવું જ થાય. બેસ્ટ પદ અને સૌથી પહેલું આ પદ રચાયું હતું. એટલે આમાં આપતપુત્રોનું અંદરનું જીવન છે, આપતપુત્રો શું છે એ પણ છે, અને ક્યાં ક્યાં કેટલી ભૂલ છે એના આધારે અંદર આપણને ખબર પડે કે આ આખું જે છે એ આપતપુત્રોની રોજનીશી જેવું છે. આપતપુત્રનું જીવન કે આ ના આધારે તમારું જીવન હોવું જોઈએ, અને અંદરની આ દશાના આધારે જ આ પદ રચાયું છે. એટલે આની સાથે તમારું જીવન જોઈ લેવાનું, કેટલું કેટલું બાકી રહે છે, ક્યાં ક્યાં ભૂલ થાય છે. આ તમારું શું કહેવાય સાદી ભાષામાં, હે થર્મોમીટર. આ થર્મોમીટર છે. એના આધારે દરેકે જોઈ લેવાનું કે આમાં કેટલું છે, આપણામાં કેટલું બાકી છે, અને ક્યાં ક્યાં ભૂલો છે એ બધું જોઈ લેવાનું. સરસ. આપતપુત્રોનું જોશીલું જુલુસ, વિશ્વનું કલ્યાણ કરનાર છે, વિશ્વનું કલ્યાણ
આપ્તપુત્રોનું જોશીલું જુલુસ, આપ્તપુત્રનું જોશીલું જુલુસ, વિશ્વનું કલ્યાણ કરનાર છે, વિશ્વનું કલ્યાણ કરનાર છે, કોઈનું અહમ ડૂબવે નહીં, કોઈનું અહં ડૂબવે નહીં, ધર્મના પ્રમાણ સાચવી બોલે, ધર્મના પ્રમાણ સાચવી બોલે, સાધુ સાધ્વીને વંદ્ય ગણીને, સાધુ સાધ્વીને વંદ્ય ગણીને, અહિંસક વ્રત વર્તનાર છે, અહિંસક વ્રત વર્તનાર છે, સિંહના સંતાન કોઈથી ડરશે નહીં, સિંહના સંતાન કોઈથી ડરશે નહીં, શૂરવીરતા ધરનાર છે, શૂરવીરતા ધરનાર છે, આપ્તપુત્રોનું જોશીલું જુલુસ, આપ્તપુત્રનું જોશીલું જુલુસ, વિશ્વનું કલ્યાણ કરનાર છે, વિશ્વનું કલ્યાણ કરનાર છે, અદત્તદાન અચૌર્યમન, અદત્તદાન અચૌર્યમન, વિશ્વ વિશે નિરાગ્રહી મોક્ષ માર્ગી ધન, વિશ્વ વિશે નિરાગ્રહી મોક્ષ માર્ગી ધન, વ્યક્ત ભાવ સ્પષ્ટ સત્ય સમજન, વ્યક્ત ભાવ સ્પષ્ટ સત્ય સમજન, મહાવ્રત દ્વાર ખોલનાર છે, મહાવ્રત દ્વાર ખોલનાર છે, કસાયોથી મુક્ત સ્વસ્વભાવે મસ્ત, કસાયોથી મુક્ત સ્વસ્વભાવે મસ્ત, મૃદુ રુજુ મૌન બોલનાર છે, મૃદુ રુજુ મૌન બોલનાર છે, આપ્ત પુત્રોનું જોશીલું જુલુસ, આપ્તપુત્રોનું જોશીલું જુલુસ, વિશ્વનું કલ્યાણ કરનાર છે, વિશ્વનું કલ્યાણ કરનાર છે, સ્વચ્છ દ્રષ્ટિએ જોઈ માં બહેન, સ્વચ્છ દ્રષ્ટિએ જોઈ માં બહેન, અતિક્રમની સામે પ્રતિક્રમે તુર, અતિક્રમની સામે પ્રતિક્રમે તું, છતાં કોઈ દોષ દેખાય તો, છતાં કોઈ દોષ દેખાય તો, સુટ ઓન સાઇટ જાગૃતાર્થ છે, શુદ્ધ ઓન સાઇટ જાગૃતાર્થ છે, જોઈ શીલવંત ભાગશે ખડુસ, જોઈ શીલવંત ભાગશે ખડુસ, બ્રહ્મચર્યનું વિદ્યમાન છે, બ્રહ્મચર્યનું વિદ્યમાન છે, આપ્ત પુત્રોનું જોશીલું જુલુસ, આપ્તપુત્રોનું જોશીલું જુલુસ, વિશ્વનું કલ્યાણ કરનાર છે, વિશ્વનું કલ્યાણ કરનાર છે, ઉણોદરી તપ નિરસ રસ લુબ્ધ, ઉણોદરી તપ નિરસ રસ લુબ્ધ, ભક્ત ખપ જો
યજમાનનો જેવો સંયોગ, દૂધમાં સાકર મિલવનાર છે, આત્મહેતુ ધ્યેય ફાઇલ નિકાલી, ઘુમતું સરગસ ધર્મસાર છે, આપ્ત પુત્રોનું જોશીલું જુલુસ, વિશ્વનું કલ્યાણ કરનાર છે, સામે આપી છે જીવતા મરેલા, કોઈના અવર્ણવાદી અપરાધી નહીં, ખુદ ના જુએ દોષ ધુએ જ્ઞાનથી, ખમીરવંત મુક્તિ માર્ગ ખોલનાર છે, મોત સંકટે છોડે નહીં ટેક, અમર શિવ પદ વરનાર છે, આપ્ત પુત્રનું જોશીલું જુલુસ, વિશ્વનું કલ્યાણ કરનાર છે, ધીમે ધીમે ઉતાવળથી વિશ્વનું કલ્યાણ થાનાર છે, ધીમે ધીમે ઉતાવળથી વિશ્વનું કલ્યાણ થાનાર છે, જય સચ્ચિદાનંદ. એક question પૂછું? અદત્તાદાન એટલે કેટલી વખત શીખી? અદત્તાદાન. અદયમન એટલે કે જ્યાં સુધી કોઈ કઈ વસ્તુ આપે નહીં ત્યાં સુધી એને આપવામાં ના આવે ત્યાં સુધી એ લે નહીં. અદત્ત એટલે દાન કરે સામે વાળા તો જ એ લે, બાકી સામેથી કશું કે નહીં. અચૌર્ય મન તો કે મન એવું છે કે જેમાં કોઈ પણ પ્રકારની ચોરી નો વિચાર સરખોય ના આવે. હવે આ થર્મોમીટર છે, આમાં કેટલું કાચું છે એ આપણે જોઈ લેવાનું, દરેક આપતો પુત્ર વ્યક્તિગત જોઈ લેવાનું કે ક્યાં કાચું પડે છે, કેટલું કાચું. વિશ્વ વિશે એટલે વિશ્વ જે ચીજ વસ્તુઓ છે, કોઈ પણ વાત છે તો કે ત્યાં આગળ નિરાગ્રહી છે. કોઈ પણ સિદ્ધાંત હોય, કોઈ પણ પ્રકારની વાત હોય, સાચી વાત હોય તો પણ નિરાગ્રહી. મોક્ષ માર્ગી ધન છે કે આ ધન કયું છે તો મોક્ષ માર્ગે જનારું અને મોક્ષ માર્ગે લઈ જનારું આ ધન છે. વ્યક્ત ભાવ સ્પષ્ટ, પોતાનો જે ભાવ છે એ વ્યક્ત કરે પણ એની પાછળ એનો આગ્રહ નહીં. સત્ય સમજંત
એટલે સત એટલે આત્મા જે અવિનાશી વસ્તુ છે, તો કે છ તત્વો તો કે એને આ સમજણમાં આવી ગયેલા છે, એ સમજે છે પોતે. મહાવ્રત દ્વાર ખોલનાર છે. 5 મહાવ્રત છે, તો કે 5 મહાવ્રત ને યથાર્થ સમજે છે, યથાર્થ જાણે છે, અને યથાર્થ ખરેખર શું હોવું જોઈએ તે પણ એના લક્ષમાં છે. તો કે એ દ્વાર ખોલનાર છે કે છે જગતના માટે. બરાબર. બહુ સરસ. Very nice. આ દત્તાદાનું બહુ જ very good. વાંચી જતા હતા ખરા, બોલી જતા હતા ખરા. કીર્તન ભક્તિ હા, exact સમજ પડી. હા આપી દો. કીર્તન ભક્તિ લઈને પૂરું કરીએ. હા, તો કરો. આજે નથી કરી, કીર્તન નથી કરી જ નથી. હે આજે કરી જ નથી ને આપણે કીર્તન. હા, એટલે 10 મિનિટ કીર્તન ભક્તિ કરી ને કરો, આ લોકો બધા છોકરાઓને આઈસ્ક્રીમ જમાડે છે ને ત્યાં સુધીમાં. એટલે એ લોકો આપણે હારે જ બેસીને કીધું છે. અચ્છા એવું ને, તો છોકરાઓ કીર્તન બધું નહીં ગાડવા? હા, એ જ ને, એટલે એમ કીર્તન ભક્તિમાં બોલાવી લો, બાકી સૂર્ય તો પણ આપણે જોડાવો ત્યાં. તો લઈ લો ને મને. હમણાં બોલાવું. ખુશાલી? આપણું જ છે, લઈ લો. કીર્તન ભક્તિમાં બોલાવી લો બધાને. હા, આવે, આવે. બસ મળવા જોઈએ ને આમાં. લખાઈ ગયું મારે. મોટો છે એટલે. ચાલે તમે બસ બુકમાં નથી. ના, હવે બુકમાં લખવાનું નહીં લાયા. મંજીરા બંજીરા તો કાઢજો. હા, ના, એટલે અહીંયા છે ને અવાજનું ઓલું આપણને હા, એટલે બહાર કશું નહીં જાય. બહાર કશું નહીં જાય. મેં પહેલી વાર સાંભળ્યું. બોલતા નહીં વગર.